ખૂબ આભાર. ફરી એકવાર હું યોગ ગુરુ લાલાભાઈને આમંત્રિત કરીશ કે જે યાદશક્તિ ડેમોન્સ્ટ્રેશન કરશે. ચાલ જલ્દી કર. કાઠિયાવાડની ભાષા મીઠી લાગે અને પાછું આઈસ્ક્રીમ ખાધું છે. હા જલ્દી કરો છો. આમ તો સામાન્ય રીતે યોગ આપણે એવું સમજીએ કે રોગ હોય ને એ જ યોગ કરે, પણ ખરેખર તો વિદ્યાર્થીઓને કરવાના છે. અહીંયા મારે કંઈ એવો હેતુ નથી કે હું મારું જ્ઞાન તમને બતાવું. હેતુ એ છે કે તમારા બાળકો છે એ યોગ શીખવા આવે. ચાલ પૂછો. આ પુસ્તક છે શબ્દકોશ, એમાંથી કોઈ પણ એક શબ્દ પૂછીશ સાહેબને, કે સાહેબ પોતાની રીતે યોગથી કહેશે. એનાઉન્સ. એનાઉન્સ, ANNOUNCE. અનાઉન્સ એટલે જાહેર કરવું, કોઈના આગમનની જાહેરાત કરવી. હવે આપણને આટલું તો આવડી જાય, સામાન્ય રીતે આપણે આટલું આવડી જાય. મને અત્યારે 2316 વર્ડ આવડે છે. જુઓ હવે આપણે આગળ જાય. અનાઉન્સ, અનોય, અન્યુઅલ, અન્યુઅલી, અનધર, વન અનધર, આન્સર, આન્સરેબલ, એન્ડ, એન્થમ, નેશનલ એન્થમ, એન્સાઇટી, એન્શિયસ, any, in any case, or at any rate, anybody, anyhow, anyone, anything, anywhere, anywhere, apart, apart from, apartment, apology, apologies, apparatus, appeal, appeal to, appealing, appear, appearance, appetite, appetizing, apple, apply, apply oneself off. તો આપણા મનની ખૂબ જ સ્પીડ હોય છે અને દુઃખની બાબત એ છે કે આપણને આપણા દિમાગનો ઉપયોગ કરતા નહીં આવડતો. તો હું આશા રાખું છું કે આમાંથી આવ્યા છે જે વાલી એ એના સંતાનને જો આ યોગ શીખવા માટે જો પ્રેરિત કરશે તો આજનું મારું 2 કે 5 મિનિટનું ડેમોન્સ્ટ્રેશન વસૂલ થઈ જશે. માણસ પાસે જો બુદ્ધિ હશે ને તો લોકો એની પાસે આવશે, એને ક્યાંય જવું નહીં પડે. સામાન્ય રીતે માણસને લાઈનમાં ઊભું રહેવું પડે. જો તમારી પાસે બુદ્ધિ હશે ને તો લોકોની લાઈન તમારી પાસે થશે. હमें किसी के पीछे नहीं दौड़ना है, कुछ ऐसा करो कि दुनिया तुम्हारे पीछे दौड़े. ખૂબ ખૂબ આભાર લાલાભાઈનો. હવે અમારી કોલેજની વિદ્યાર્થીનીઓ આપ સૌની સમક્ષ એક નાનકડો ડાન્સ પ્રસ્તુત કરશે. Bang baya ke jang, bang bang bang, pino bang baya ke jang. नवाब कयो रे मंगेतर से, हड़िया वालो रे नवाब कयो रे मंगेतर से. होलिया में उड़े गुलाल कयो रे मंगेतर से, होलिया में उड़े रे गुलाल कयो रे मंगेतर से. मारी मंगेतर नथनी वाली
મારી મંગેતર પાયલ વાલી મારી મંગેતર મારી મંગેતર પાયલ વાલી ધોતિયા વાલો રે નવાબ કયો રે મંગેતર સે ધોતિયા વાલો રે નવાબ કયો રે મંગેતર સે હોલિયા में उड़े गुलाल कयो रे मंगेतर सहा હોલિયા में उड़े रे गुलाल कयो रे मंगेतर से मारी मंगेतर नगरा वाली मारी मंगेतर मारी मंगेतर नगरा वाली पीछे भागे रे नवाब कयो रे मंगेतर से पीछे भागे रे नवाब कयो रे मंगेतर से होलिया में उड़े गुलाल कयो रे मंगेतर सहा होलिया में उड़े रे गुलाल कयो रे मंगेतर से होलिया में उड़े गुलाल कयो रे मंगेतर से होलिया में उड़े रे गुलाल कयो रे मंगेतर से होलिया में उड़े रे गुलाल कयो रे मंगेतर से होलिया में उड़े रे गुलाल कयो रे मंगेतर से होलिया में उड़े रे गुलाल कयो रे मंगेतर से મંચને રંગીન બનાવી દીધું, સભાને પણ રંગીન બનાવી દીધી. ખૂબ ખૂબ આભાર. આ ડાન્સ દીપલબેને તૈયાર કરાવ્યો હતો, તો દીપલબેન માટે પણ તાળીઓ અને એમની સ્ટુડન્ટ્સ માટે પણ તાળીઓ. સભાનો અંત આભાર વિધિથી થશે અને પહેલાં જેમને આભાર વિધિ માટે આમંત્રિત કરું એમનો પહેલાં હું આભાર માની લઉં. એમના માટે એક સ્પેશિયલ લાઇન્સ મેં લીધી છે, મારી નથી, એક કવિની છે ને લાગે છે કે એમના માટે જ લખાઈ છે. હિન્દીના मुखिया छे तो एमना माटे कंईक हिंदी में ज कहेवावुं जोईए. सोचते थे कि हम ही अकेले हैं आपके चाहने वाले, सोचते थे कि हम ही अकेले हैं आपके चाहने वाले, लेकिन यहाँ तो आपके चाहने वालों का कारवां निकला. सोचा कि खुदा से आपकी फरियाद करें, लेकिन क्या करें जनाब, वो खुदा भी आपका चाहने वाला निकला. કોલેજમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે પ્રતીક્ષાબેનને નહીં ઓળખતો હોય ને જેમને નહીં ચાહતો હોય. એવા પ્રતીક્ષાબેનને સૌથી પહેલાં હું દિશા મેડમ, પ્રવીણભાઈ, ભાવનાબેન, ફાલ્ગુનીબેન, નીલાબેન, પ્રતીક્ષાબેન, દીપલબેન, ઉત્સાહી કાંચીબેન એમનો આભાર માનીએ છીએ ને હવે એમને આભાર વિધિ માટે આમંત્રિત કરીએ છીએ. આમ તો આભાર દર્શન 2 કે 3 જ મિનિટનો કરું છું, પણ આ વર્ષે મને મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખનું જે પદ મોહનભાઈ સાહેબે આપ્યું છે એ નાતે હું વાલીઓને થોડી અપીલ કરવા માગું છું કે 2 દિવસ પહેલાં જ મોહનભાઈ સાહેબ કહેતા હતા કે પ્રતીક્ષાબેન જ્યારે આપણે કોલેજમાં હતા અને એન્યુઅલ ડેની તૈયારી કરતા ત્યારે કેટલા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો હતા. અમે મધ્યસ્થ સમિતિની રચના પણ કરીએ છીએ, ઉત્સાહી વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ લઈએ છીએ, પણ ખેદ સાથે કહેવું પડે છે કે NS પટેલનો પરિવાર એટલે કે અધ્યાપક મિત્રો જ આ બેઠક વ્યવસ્થા, રંગોળી જે બધું તમે જોઈ શકો છો, વાલીઓને ખાસ કહું છું કે આ જે રંગોળી છે એમાં ફક્ત 2-3 બહેનોએ જ મદદ કરી છે. બાકી તો અમારા આચાર્યશ્રીની દીકરી મેઘા, સંસ્કૃત વિભાગના હેમુબેન રાઠોડ અને આજે સવારે જે અમે ખૂબ ઉત્સાહથી સન્માન કર્યું એવા મારા રાજેશભાઈ, સાથે સાથે અંગ્રેજી વિભાગના વિશાલભાઈ, રોબર્ટભાઈ અને ઘણા બધા અધ્યાપકોએ ખૂબ જ મહેનત કરી છે. અને બેઠક વ્યવસ્થાની અંદર અમારા હિન્દી વિભાગના ડૉક્ટર દિલીપભાઈ મહેરાએ ખૂબ જ જહેમત ઉઠાવી છે, તો એમનું આપણે જોરદાર તાલીઓથી સન્માન કરીશું. ડૉક્ટર દિલીપભાઈ મહેરાએ એ કન્વીનર હતા બેઠક વ્યવસ્થાના અને એમણે ખૂબ જ મહેનત કરી છે અને તમે જોઈ શકો છો કે કેટલી સુંદર એમણે બેઠક વ્યવસ્થા કરી છે. સાથે સાથે આપણે જોરદાર તાલીઓથી એમને વધારવા જોઈશું કે પહેલાં જ્યારે ઇનામનું અમે લિસ્ટ તૈયાર કરતા, ઇનામની સારી વ્યવસ્થા કરતા, ત્યારે કેટલા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો સહાય કરતા હતા. પણ આજે તમને જે લાગ્યું કે 1 કલાકની અંદર જ ઇનામ વિતરણ પતી ગયું, પણ વાલીઓને હું કહું કે ઇનામ માટેની જે આખી કમિટી છે એમાં હેમાબેન કન્વીનર છે, કાંચીબેન છે, દીપકભાઈ પરમાર છે, અર્પિતભાઈ છે,
એમની સાથે સાથે દિવ્યનાથભાઈ શુક્લ છે. એમણે છેલ્લા 15 દિવસથી એટલી બધી જહેમત કરી છે. અને કહું કે અમુક વખતે લોકો સવારથી આવીને રાત્રે 8 વાગ્યા સુધી મહેનત કરી છે કે એક વિદ્યાર્થીએ 10 જગ્યાએ ભાગ લીધો હોય અને 10 જગ્યાએ એને ઇનામ મળતું હોય, પણ એક જ સાથે એ લોકોને લિસ્ટમાં બનાવી અને એક જ સાથે એમને ઇનામ આપવું, કહેવું એક લાઈનમાં છે પણ કરવું ખૂબ અઘરું છે. તો જે ઇનામ વિતરણની સારી સામગ્રી તૈયાર કરી, ઇનામો તૈયાર કર્યા અને એ બધું જે ગોઠવ્યું, તો ઇનામની આખી કમિટીને વાલીઓ અને વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી વધાવશે. અને સ્ટેજ ડેકોરેશન તમે જોઈ શકતા હશો, એના કન્વીનર અમારા મૌલેશભાઈ પંડ્યા સર ખૂબ જ ઉત્સાહી, ખૂબ જ સરસ કરે. તો સ્ટેજ ડેકોરેશનની જે આખી કમિટી છે એમની રોબર્ટભાઈ પરમાર, હરેશભાઈ સુથાર, વિશાલભાઈ બધા જ છે. તો ખાસ તો મૌલેશભાઈને આપણે ઊભા કરીએ અને એમને જોરદાર તાળીઓથી વધાવીએ કે મૌલેશભાઈએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે. એવી જ રીતના અલ્પાહાર અને એની કમિટીમાં અમારા અર્થશાસ્ત્ર વિભાગના ધવલભાઈ દવે, મુકેશભાઈ મિસ્ત્રી અને એમની સાથે હિનાબેન ગજ્જર, રૂપાબેન શેઠ, એમણે પણ ખૂબ મહેનત કરી છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીશું. અને એવી જ રીતે આ એટલા માટે કહું છું વાલીઓને કે જે 4 દિવસથી અમે પ્રોગ્રામ કરી રહ્યા છે, બોલવું ખૂબ સહેલું છે પણ કરવું ખૂબ અઘરું છે. કે અમારો જે 55 અધ્યાપક મિત્રોનો સ્ટાફ છે એ છેલ્લા 4 દિવસથી સવારે 7 વાગે આવે છે, રાત્રે 11 વાગે અહીંયાથી જાય છે. અને આ વર્ષે મને કાર્યક્રમની સંકલન બનાવી છે અને ઉપપ્રમુખ બનાવી છે. એટલે મારે તમને જણાવવું રહ્યું કે અધ્યાપકો ખાલી ભણાવતા નથી પણ એની સાથે સાથે કેટલી બધી એ જહેમત કરે છે. આજે ઉદ્ઘોષણાનું જે કામ લીધું છે એના કન્વીનર અમારા પારુલબેન, ડૉક્ટર પારુલબેન પોપટ છે અને એમની સાથે ડૉક્ટર પ્રવીણભાઈ વાઘેલા છે. અને અમારા અવનીબેનનો પરિચય થઈ ગયો. કહેવા દો મને કે હું એને એવું કહું છું કે છોટી પ્રતીક્ષા, બિલકુલ સ્પષ્ટ વક્તા, જે કંઈ કહેવું હોય બિલકુલ મોડે જ કહી દે. એમની સાથે દિશાબેન અને એનાઉન્સ કમિટીની અંદર બીજા પણ આપણે તાલીઓથી વધાવીશું. અને ખાસ એમને તો કેમ ભૂલાય કે આજે ઇનામની હારમાળા જેમણે લગાવી દીધી હતી એવા મનસુખભાઈ તવેથિયા સાહેબને આપણે ખૂબ જોરદાર તાળીઓથી વધાવીશું. હવે કોઈ કમિટી બાકી રહી ગઈ હોય તો ક્ષમા કરશો. બધી જ કમિટીઓનો ચૌધરી સાહેબની કમિટી, અજયભાઈ અને અમારા સંગીતના યોગેશભાઈ, ધ્રુવ ગોર, અને ખાસ કરીને આજે આપણે પ્રોગ્રામ થઈ ગયો પણ માનો કે 2 દિવસ પછી જોવો હોય કે 6 મહિના પછી એ પ્રોગ્રામને નિહાળવો હોય તો કેવી રીતે શક્ય છે? તો અમારા હરેશભાઈ સુથાર ને રોબર્ટભાઈ પરમાર, કે હરેશભાઈ સુથારે તો આ પ્રોગ્રામ કરવા માટે ઘણી બધી તકલીફો વેઠી રહ્યા છે જે અમે જ જાણીએ છીએ. તો હરેશભાઈ સુથાર અને રોબર્ટભાઈ પરમારને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અને વાલીઓને હવે એક જ અપીલ કરું છું કે આવતા વર્ષે અમે જ્યારે પ્રોગ્રામ કરીએ ત્યારે એકલા અધ્યાપકો નહીં પણ તમારા સંતાનો જોડાય. હંમેશા હું એવું કહું છું કે અમે તો કામ કરવા માટે આવ્યા જ છે ને કરીશું જ, એમાં અમારા માટે કોઈ નવાઈ નથી. પણ જો અમારા વિદ્યાર્થી મિત્રો જોડાશે અને એ જો શીખશે તો બીજી કોઈ જગ્યાએ એમને જ્યારે કામ કરવાનું થશે ત્યારે બિલકુલ અઘરું પડશે નહીં, બીજા કોઈને પૂછવું નહીં પડે. હું કાયમ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે તમે સ્પર્ધામાં ભાગ લો, આવો કાર્યક્રમ થાય ત્યારે જુઓ. તો કોઈ પણ જગ્યાએ તમે માનો કે શિક્ષક તરીકે જોડાશો. બીજું તો ઠીક છે કે ચલો તમે કોઈ પણ વ્યવસાયમાં જોડાશો કે નહીં જોડા, પણ મા બાપ તો અવશ્ય બનશો. તો તમારી ભાવિ પેઢીને કેવી રીતના ઘડશો એ માટે પણ તમે તમારા સંતાનોને ખાસ જોડો એવી અપીલ કરું છું. આભાર દર્શન નહોતું, આ તો ખાલી મારી જે 2 વાત કહેવી હતી એ કહું છું. હવે મોહનભાઈ સાહેબે ખાસ કહ્યું છે કે આભાર દર્શન તો 2-3 મિનિટનું જ હોવું જોઈએ, એટલે હવે આભાર દર્શન હું કરું છું. જેની 3 જ મિનિટ થશે, વધારે નહીં થાય. તો સૌ પ્રથમ હું આભાર આજના મુખ્ય અતિથિ સન્માનનીય શ્રી રોહિતભાઈ શુક્લ સાહેબનો માનીશ. એટલા માટે કે હું સાહેબની ઓફિસમાં જ બેઠી હતી ને વાત થઈ કે આપણે વાલી સંમેલનમાં કોને બોલાવીશું. સાહેબ કહે છે રોહિતભાઈ શુક્લને બોલાવીશું. આટલા મોટા વડીલ, આટલા મોટા પદ ઉપર, તે છતાં કેટલા સરળ
સરે ફોન કર્યો ને એમણે બિલકુલ આનાકાની સિવાય સહર્ષ આમંત્રણને સ્વીકારી અને માન આપી અહીંયા પધાર્યા અને સવારથી આવી ગયા. સવારે જ હું જયાબેનને કહેતી હતી કે કોઈ પણ ફંક્શન હોય ને તો વડીલોને બોલાવવા ખૂબ સારા, એટલા માટે કે ફંક્શનના સમય પહેલાં આવી જાય ને એમની પ્રતીક્ષા ના કરવી પડે. તો એમનો ખૂબ ખૂબ આભાર. આજે અતિથિ વિશેષ તરીકે આપણને સાંપડેલા હું રમણભાઈ સાહેબ નહીં કહું પણ રમણ મામા કહીશ, એ નાતે કે અમારા સ્ટાફના રાજેશભાઈના એ મામા છે એટલે અમારા પણ મામા થાય, એટલે રમણ મામાનો પણ હું કોલેજ પરિવાર વતી, મોહનભાઈ સાહેબ વતી અને ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તેની જ સાથે અહીંયા પધારેલા હિંમતભાઈ સાહેબ જે અત્યારે નથી, કાર્યક્રમની શરૂઆતમાં આવ્યા હતા અને એ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે, તો એમનો પણ હું ખાસ આભાર માનીશ. અને ખાસ તો વાલીઓનો, કે વિદ્યાર્થીઓ તો અમારા કહેવાથી આવી જાય પણ વાલીઓ પણ અમારા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય આપ્યો, એ બદલ એમનો કોલેજ પરિવાર વતી ખાસ ખાસ તહે દિલથી શુક્રિયા અદા કરું છું. અને અમારા વિદ્યાર્થી મિત્રો કે જે અમારું અસ્તિત્વ કહેવાય, તો અસ્તિત્વને જો અમે ભૂલી જઈએ તો કશું ચાલે નહીં, તો એ અસ્તિત્વનો પણ હું આભાર માનું છું. અને અમારા લાડીલા જયાબેન જે અમારી નારી શક્તિ છે, તો જયાબેનનો પણ હું ખાસ ખાસ આભાર માનું છું. અને બધી જ કમિટીઓ, કોઈનું નામ બોલવાનું ભૂલી જતી હોય તો ક્ષમા કરશો, પણ આખા જ સ્ટાફનો ખૂબ 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 આભાર માનું છું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા લાલાભાઈ યોગ ગુરુ કે જેણે પોતાની યાદશક્તિ કેવી રીતે વધારવી જોઈએ એ બતાવ્યું, એમનો પણ આભાર માનીએ છીએ. અને એની સાથે દીપલબેને જે આપણને ખૂબ સુંદર ડાન્સ બતાવ્યો, તે સર્વે વિદ્યાર્થીનીઓનો અને દીપલબેનનો પણ હું આભાર માનું છું. સાથે સાઉન્ડ સિસ્ટમવાળા ભાઈ સવારથી આવ્યા છે, ભલે આપણે મહેનતાણું આપવાનું હોય પણ કેટલી શાંતિથી સવારથી આવીને હરેક પ્રોગ્રામની અંદર જે રીતના જોઈએ એ રીતના માઇકની વ્યવસ્થા કરી આપી, એ બદલ એમનો પણ આભાર માનું છું. અને વિડીયોવાળા ભાઈ એ પણ સવારથી